તો ઘણા સમયથી આ મોતની ફેક્ટરી ધમધમી રહી હતી અને કોઈને જાણ સુદ્ધા પણ ન થઈ અને એટલા માટે જ સવાલ થાય છે કે આની પાછળ કોણ જવાબદાર, આ કોની બેદરકારી, આ તમામ બાબતોને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। પણ એક નોંધનીય બાબત એ છે કે ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થવાની આપણા રાજ્યમાં આની પહેલાં પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે। આપણે બિગ વોલ પર બતાવી કે ક્યારે કેવી ઘટના બની હતી। સૌથી પહેલાં વાત કરીએ તો ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની ઘટના બની તે ડીસા બનાસકાંઠામાં તારીખ હતી 1 એપ્રિલ 2025ના રોજ ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં જ્યાં ભીષણ બ્લાસ્ટ થયો અને 21 લોકોના મોત થઈ ગયા હતા। બનાસકાંઠાનો આ ડીસા તાલુકાનો એ બનાવ અને આ પણ ગેરકાયદે ફેક્ટરી હતી ને ત્યાં જ આ ઘટના બની હતી। ત્યારબાદ વાત કરીએ બરવાડા તાલુકો, બોટાદ જિલ્લો અને બોટાદ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના તારીખ છે 21 માર્ચ 2026ના રોજ જ્યાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને ફેક્ટરીનું જે આખું મકાન હતું, જે સ્ટ્રક્ચર હતું તે ટોટલી ધરાશાયી થઈ ગયું અને જેમાં 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો આ પણ એક નોંધપાત્ર એ દુર્ઘટના હતી। ત્યારબાદ વાત કરીએ ત્રીજી ઘટના કપડવંજ ખેડાની। કપડવંજ તાલુકામાં જ્યાં તારીખ 27મી જૂન 2026ના રોજ આ દિવસે ફટાકડાની ફેક્ટરીમાં જ્યાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને એ આગ એટલી ભયાનક હતી, એટલી ખતરનાક હતી કે તેમાં એક શ્રમિકનું મોત થયું હતું અને લગભગ 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને તે ગંભીર રીતે ઘાયલ થયા હતા। તો ફટાકડાની ફેક્ટરીઓ ગેરકાયદે ધમધમી રહી છે આપણા રાજ્યમાં અને લાયસન્સ ન હોવા છતાં પણ આ નિયમો તૂટી રહ્યા છે અને તે નિયમોનું પાલન કરાવવાની જવાબદારી તંત્રની છે, એ તમામ લોકોની છે, જે સત્તા પર બેઠા છે એ અધિકારીઓની છે।